અરે આજ તો છે ને કીસુ હવારની ગઈ છે ખરીદી કરવા, હજુ આઈ નહીં. બોલો શી ખબર શું લેવાનું હશે. શાકે સુધારીને મૂકી દીધું, હવે મારે જ રાંધવું પડશે આજ તો. હા તો સારી એવી શોપિંગ થઈ ગઈ. લે મમ્મી, હું આવી ગઈ. બહુ થાકી ગયો આજ તો. એટલી બધી શોપિંગ કરી ને આજે તો મેં, મજા સારું આવી ગઈ. થયું આવી ગઈ તે. લે હવે આ શાક ને એવું વઘારી દે. એટલે હા, એ શાક ને હું વઘાર દઈશ. તમ તાર મૂકો ને, હું લાવી બતાવું તમને. જો હું ચપ્પલ લાવી નવા. જો ચપ્પલ લાવી નવા. કલર આવો ના લેવાય, સેટ ડાર્ક લેવાય, મેલો થાય. ડ્રેસ લીધો મમ્મી, જો કુર્તી લીધી. કેવી છે કુર્તી? ઠીક છે, કલર આવો ના લેવાય. થોડોક આવો પિંક જેવો લીધો તો મસ્ત લાગે. અને મમ્મી એને મેચિંગની મેં ઘડિયાળ લીધી. જો બ્લુ કલરની સેમ મેચિંગ છે ને. ઘડિયાળ થોડી બ્લુ હારી લાગતી હોય, તને કઈ આવડતું જ નહીં લેતા. લો કાંઈ નહીં મમ્મી, આ મેં જો તમારા હાટુ એક સાડી લીધી. અરે વાહ, ગમી તમને? હા મસ્ત છે હો સાડી. તારા લગ્ન આવે છે ને તો હું આજ પહેરી લઈશ. મસ્ત કલર છે. મસ્ત છે ને? હા બહુ ગમી હો મને તો. આ બધી વસ્તુ ન ગમી મમ્મી, હાડી ગમી એમ. ના આ ચંપલ ને કલર હારો. તમને નાના ને તો આમ તો આવો જ હારો લાગે નહીં. મેં કીધું ડાર્ક હોય, પણ આ ના નાના ને તો આવું સારું લાગે. અને આ મસ્ત મેચિંગ લાવી છું, બ્લુ કલર ને કોટન ની. મેં જોયું નહીં, આ પેલી કુર્તી છે ફ્રોક જેવી, હે ને? હા, એટલે એમાં તો આવો જ કલર હારો લાગે. મસ્ત છે હો કીશું, બધું મસ્ત લાવી છું. એવું ને? હા એવું કર જા તું. તમને? હા હા મસ્ત છે. હારું, વાંધો નહીં મમ્મી. લાવ હવે હું ખાવાનું બનાવી દઉં હો. ના ના એવું કર, તું આ બધું છે ને હરખું મૂકી દે, ગોઠવી દે. ખાવાનું હું બનાવી દઉં ફટાફટ, તું થાકી ગઈ હોય. એવું? હા હા ચાલ હું બનાવી દઉં. જોયું, એમની વસ્તુ લાવ્યા તો કેવા ખુશ થઈ ગયા અને કે ના ના બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. એમની કાંઈક વસ્તુ લઈને આવવાની તો આપણી બધી વસ્તુ હારી, નકર આપણી વસ્તુની જોવે નહીં. એમ જ કહી દે સીધા, આ કલર નથી હારો, પેલું નથી હારું. એટલે જ હું છે ને એમની વસ્તુ લઈને જ આવી હતી. મને ખબર જ હતી આવું કરશે. અને એમની સાડી જોઈને કેવા ખુશ થઈ ગયા, રાંધવા વયા ગયા ને ફટાફટ. આમ હોવું જોઈએ ત્યારે કામ કઢાવતા આવડવું પડે. એક સાડી ઈ તો હું સેલ માંથી લાવી હતી, 200 રૂપિયાની સાડી. ખુશ થઈ ગયા.